નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, શ્રાવણ વદ 13 ગુરુવાર, તારીખ 21/8/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:19 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:06. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને નક્ષત્ર છે પુષ્ય. મિત્રો, આજનો દિવસ ઘણો શુભ છે. કોઈ પણ શુભ કાર્ય આજે તમે શરૂ કરી શકો છો. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં હંમેશા સારા સકારાત્મક વિચારોથી આગળ વધશો તો જીવનમાં ઘણા બધા સારા કામ કરી શકશો. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો ખરેખર જ્ઞાની અને વિદ્વાન હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર, મિત્રો, માનવી પોતાની પાસે જે કંઈ છે ને એને જીવનમાં માણવાનો પ્રયાસ કરવાનો. જે નથી એની ચિંતા ન કરો, કારણ કે જો તમે એની ચિંતા કરવા જશો તો તમારી પાસે જે છે એનો ઉપભોગ પણ તમે નહીં કરી શકો. તો આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: પેશાબ જો અટકીને થતો હોય ને તો થોડા સફેદ તલ ચાવીને ખાવા જોઈએ. એનાથી ઘણી મોટી રાહત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય: કોઈ પણ કામમાં આપણે ધીરજ રાખીને ચાલશું. કારણ કે ધીરજ એ આપણને એવું લાગે કે આ કડવી વસ્તુ છે, પણ એના ફળ હંમેશા મીઠા હોય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાનું છે અને પોતાની વાણીને કંટ્રોલમાં રાખવાની છે. આજે તમારી વાણીથી કોઈકને ઠેસ પહોંચે એવી શક્યતાઓ મોટી બનતી દેખાય છે. આજે આર્થિક પાસું તમારું મજબૂત થતું દેખાય છે ને એને કારણે તમને ફાયદો પણ થાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય અને પ્રવાસ સારું પરિણામ આપે. મિત્રો, આજે તમારે આર્થિક બાબતોમાં ધીરજ રાખીને આગળ વધવાનું છે. ભૂતકાળની કંઈક એવી સમસ્યાઓ છે જે આપણને એવું લાગે છે કે સૂઈ ગઈ છે, સુસુપ્ત થઈ ગઈ, પણ એ આજે ફરી પાછું માથું ઊંચકે તો નવાઈ નહીં. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે સમજી વિચારીને ધીરજ રાખીને આગળ વધવાનું છે. જે લોકો શેર સટ્ટામાં પૈસો રોકે છે એ લોકોએ સાવધાની રાખવાની છે. તે સિવાય કોઈ પણ વાતમાં ઉતાવળ નથી કરવાની. નથી ઉતાવળે કોઈ કામ કરવાનું, નથી ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનો. આજે કોઈક સારું સામાજિક કામ કરી શકશો અને ભવિષ્ય માટે કોઈક પ્રવાસનું આયોજન કરી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે તમારું આજુબાજુનું જે વાતાવરણ છે તે ઉલ્લાસભર્યું બની રહેશે અને એનાથી તમારો આખો દિવસ આનંદિત પસાર થાય. આજે વિચારોને સકારાત્મક રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ લઈ શકશો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે સવારથી જ ધંધામાં સારા આર્થિક લાભ મળે. જે મનમાં ઈચ્છા છે કે કોઈ નાની સંપત્તિ વસાવી છે એ ઈચ્છા આજે તમે પૂરી કરી શકશો. આજે છે ને કોઈક જૂનું કાર્ય તમે હાથમાં લેશો એ પૂર્ણ થશે ને એનાથી સારો લાભ મળશે. આજનો શુભ રંગ ડાર્ક પીળો. કન્યા રાશિવાળાએ આજે સાવચેતીથી આગળ ચાલવાનો છે. ઘણા બધા દિવસથી મનમાં રહેલી ઈચ્છાઓને પૂર્ણ કરવાનો દિવસ છે, પણ આપણે સાવધાની રાખીને ચાલશું જેથી કરીને કોઈ ભૂલ ન થાય અને આજનો મળેલો મોકો આપણે ચૂકી ન જઈએ. આજે તમારે પારિવારિક કલેશથી દૂર રહેવાનું છે. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ.
આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે થોડી સહનશીલતા વધારવી પડે, અને સહનશીલતા વધારશો ને તો આજે તમે તમારું ધારેલું કામ કરી શકશો. કામમાં એવું બને કે ભાઈ તમે ધીરજ રાખીને બેઠા છો, સામેવાળો કામ કરે છે, એનાથી ન થાય અને એ કામ તમને સોંપવામાં આવે ને તમે એને સફળ રીતે પૂરું કરીને સારો લાભ કમાઈ શકો. આજે આવકના નવા સ્ત્રોત ઊભા થતા દેખાય છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. આપણી ઈશ્વરમાં રહેલી આસ્થા વધતી દેખાય છે. આજે કોઈક એવું કામ થાય જે આપણા માટે શક્ય નહોતું અને એ કામ આપણે ઈશ્વરીય કૃપાથી પૂર્ણ કરી શકીએ અને એમાંથી સારો લાભ લઈ શકીએ. અને આ ઘટનાથી તમારી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધુ મજબૂત બનતી દેખાશે. ઘણા દિવસથી મનમાં ઘડેલી યોજનાઓને આજે અમલમાં મૂકી શકીએ. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે કંઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે કાર્યક્ષેત્રમાં તમારા સહકર્મીઓનું પૂર્ણ સાથ મળે અને એ લોકોના સહકારથી આજે આપણે મહત્ત્વના કામ પૂરા કરી શકીએ, જેથી કરીને આપણે સારો ફાયદો મળે. મિત્રો, આજે રોકાણ કરો તો સંભાળીને કરજો અને આજે કોઈ યાત્રા કરવાની હોય તો એને ટાળજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. ઘણા બધા દિવસથી મનમાં જે શંકા કુશંકાઓ ચાલી રહેલી છે તેનું સમાધાન આવે અને એનું સમાધાન થતાં આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ. આજે કાર્યના બોજથી આપણને થોડોક થાક લાગે, માનસિક થાક લાગે, પણ ધીરજ રાખીને ચાલશો તો સફળતા મોટી મળે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાને સવારથી આજે માનસિક થાકનો અનુભવ થાય, પણ મિત્રો માનસિક થાકને ખંખેરી સાઈડ કરી ને પોતાના કામમાં આગળ વધજો. આજે મોટી સફળતા હાથ લાગતી દેખાય છે. આજે ઋતુગત બીમારીથી સાચવીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ નારંગી. મીન રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને ચાલવાનું છે. આજે તમારે તમારી વાણીનો ઉપયોગ પણ ઓછો કરવાનો છે. જેટલો વાણીનો ઉપયોગ કરવા જશો ને એટલી તકલીફ તમારી વધશે. આજે કામમાં ધ્યાન આપજો, કામમાં ધારેલી સફળતા મેળવી શકશો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.